નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તમારા સ્ટાન્ડર્ડ 9 અને મેથ સોલ્યુશન વિભાગ સી પ્રકરણ લઈએ તો પ્રકરણ નંબર 6 એનો પાર્ટ 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 મારી ચેનલ પર છે, જેમાં તમને 1 થી લઈને 7 સમનું સોલ્યુશન કરાવેલું છે। 8 નંબરના સમથી આપણે વિડીયો 2માં જોવાના છે। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીંયા તમને આપેલ છે બે સમાંતર રેખા છે પી ક્યુ અને આર એસ, એમાંથી એક રેખા પસાર થાય છે એક્સ અને ઝેડ। ઓકે, અહીંયા શિરોલંબ તમને આપેલ છે વાય। ઓકે, તો પહેલાં તો ખૂણો એસ ઝેડ એક્સ જે યુગ્મ કોણની જોડ બને છે। તો અહીંયા પી એક્સ ઝેડ 143 આપેલું છે। ઓકે, એ હિસાબે જોઈએ તો અહીંયા તમને નીચે સમ આપેલો છે કે એસ ઝેડ એક્સ 143 ખૂણો 2 પ્લસ ખૂણો વાય ઝેડ એસ, જેમાં કેટલું છે 90નું માપ છે ખૂણો 2। તો હવે અહીંયા 90 પ્લસમાં છે, સામે જશે તો શું થશે માઇનસમાં। તો 143 માઇનસ 90, તો એ ખૂણો તમારો 2 કેટલો બનશે 53નો ખૂણો 2, એટલે કે એક્સ ઝેડ વાય જે તમારો 53 ડિગ્રીનો ખૂણો બનશે। હવે પીક્યુ રેખા પર બિંદુ એક્સ પર મૂકતા ખૂણો પહેલો અને ત્રીજો બંનેનું અહીંયા તમને ત્રીજો ખૂણો શોધવાનો છે। પહેલા ખૂણાનું માપ આપેલું છે 143, અહીંયા 180 છે, 143 પ્લસ છે, સામે જશે તો શું થશે માઇનસ। તો માઇનસમાં કરીએ તો ખૂણા 3નું માપ 37, તો ખૂણો ઝેડ વાય એક્સ ઝેડ જે કેટલાનો 37 ડિગ્રીનો બનશે। ઓકે, તો ટોટલ આપણને અહીંયા 2 સોલ્યુશન માંગ્યા હતા, 2 ખૂણાનું માપ શોધવાનું હતું, એટલા માટે 2 ખૂણાના અહીંયા માપ। હવે દાખલા નંબર તમારો છે 9। હવે ખૂણો APC બરાબર ખૂણો BPD, બે રેખા છે। ઓકે, એ અને બી અને સી અને ડી, તો જ્યાં છેદે છે એને નામ આપેલું છે પી। 3x - 20 બરાબર 2x + 3x। ઓકે, સો અહીંયા 3x - 2x, તો 3માંથી 2 જાય તો 1x, 30 + 20, અહીંયા માઇનસમાં 20 છે, આ બાજુ આવશે તો પ્લસમાં, તો 30 + 20 કેટલા થશે 50। ઓકે, સો APC બરાબર 3x - 20, તો એક્સની કિંમત કેટલી મળેલી છે અહીંયા આપણને 50। ઓકે, તો 3 × 50, તો 5 × 13 = 15 - 20 150માંથી આપણે 20 માઇનસ કરીએ તો કેટલા વધશે 130। સેમ હવે અહીંયા આપણી પાસે બીજું સૂત્ર છે 2x + 30, તો હવે આમાં શું કરવાનું છે, તો એક્સની કિંમત શું મૂકી દેવાની છે 50, તો 5 × 10 + 30, 100 + 30, તો 130 મળશે। ઓકે, તો અહીંયા તમને ખૂણા BPD અને ખૂણો ABC બરાબર કેટલા મળ્યા 130। નેક્સ્ટ 10 નંબર જોઈએ, તો અહીંયા આપેલ છે ખૂણો ABC બરાબર ખૂણો ABD + ખૂણો DBC, આસન કોણની જોડ પ્રમાણે 70 1.5x + 2x, તો 3.5x 70 છે, 70/3.5x, તો x બરાબર કેટલા મળશે 20। હવે DBC 2x 2 × 20, તો કેટલા જવાબ આવશે તમારો 40। ABD 1.5 × x 20 છે, તો ABD બરાબર કેટલા મળશે તમારે અહીંયા 30। ખૂણો ABD બરાબર 30 અને ખૂણો DBC બરાબર 40, 2 ખૂણા આપણને મળ્યા છે। ઓકે, આગળ 11 નંબરનો સમ જોઈએ। અહીંયા તમને બાજુમાં આકૃતિ આપેલી છે, એ પ્રમાણે અહીંયા આપણે સમ સોલ્વ કરીએ। તો ખૂણો APR બરાબર ખૂણો PRD યુગ્મ કોણની જોડ છે, 50y 127 છે, તો y છે અહીંયા 50 પ્લસ છે, સામે જશે તો માઇનસ, તો y બરાબર 77। ઓકે, હવે ખૂણો PRD બરાબર ખૂણો y + ખૂણો x, જે શું છે બહિષ્કોણ ત્રિકોણ છે।
સો 127 અને પ્લસ વાય બરાબર શું મળ્યું 77 પ્લસ ખૂણો એક્સ આપણે શોધવાનો છે રાઈટ. તો 127 બરાબર 77 બરાબર ખૂણો એક્સ, તો એક્સ બરાબર તમારો કેટલો જવાબ આવ્યો 50. ઓકે, હવે 12 નંબરનો ક્વેશ્ચન. અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. એ બીના પેરેલલમાં PQR પ્લસ ખૂણો QR એ બરાબર 180. અંતઃકોણ ત્રિકોણ છે 110 પ્લસ ખૂણો QR એ બરાબર 180. QR એ બરાબર 180 છે. 110 આ બાજુ પ્લસ છે, બરાબરની સામે સાઈડ જઈશું તો શું થશે માઇનસ થઈ જશે. તો 180 માઇનસ 110 કરીએ તો શું જવાબ આવશે 70. તો ખૂણો તમારો અહીંયા કેટલાનું બનશે QR એ 70નો બનશે. હવે ખૂણો TSR અને ખૂણો SRB બરાબર 180 છે, જે અંતઃકોણની જોડ છે. તો 130 પ્લસ SRB બરાબર 180 થયા. ઓકે, તો હવે અહીંયા 130 પ્લસમાં છે, સામે જશે બરાબરની, તો શું થઈ જશે માઇનસ ખૂણો. તો અહીંયા તમારો ખૂણો SRB કેટલો થયો 50 થયો રાઈટ. સો વિદ્યાર્થી મિત્રો, જો આવી જ રીતે તમારે કમ્પ્લીટ અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈએ તો મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા આગળ. એમાં જ આગળનો ખૂણો શોધીએ. તો ખૂણો QR એ પ્લસ ખૂણો QRS પ્લસ ખૂણો SRB બરાબર 180, જે રેખિક જોડના ખૂણા ગણાય છે. તો 70 પ્લસ છે, સામે પહેલાં તો આ બંનેનો પ્લસ કરે, 70 પ્લસ 50 તો કેટલા થશે 120 થશે. આ 120 આ બાજુ પ્લસ છે, બરાબરની સામેની સાઈડ જશે તો શું થઈ જશે માઇનસ થઈ જશે. તો 120 માઇનસ 180, તો જવાબ તમારો આવશે 60. હવે 13 નંબરનો સમ છે. AB અને એને પેરેલલ CD અને CD ને પેરેલલ EF, આવી રીતે 3 રેખા આપેલી છે. આ રેખામાંથી એક કિરણ પસાર કરે છે, જેને નામ આપેલું છે અહીંયા X Y. કોઈ બે રેખા જ્યારે કોઈ એક જ રેખાને સમાંતર હોય ત્યારે તે બે રેખા એકબીજાને સમાંતર હોય છે. ઓકે, સો એવું માની શકીએ કે અહીંયા x બરાબર 1 એ યુગ્મ કોણની જોડ છે. તો y જેમ 3a z બરાબર 7a, સમીકરણ 1 મુજબ x બરાબર z બરાબર 7a. બીજું, જ્યારે અહીંયા આલ્ફા x પ્લસ y બરાબર 180, જે અંતઃકોણ ત્રિકોણ રચે છે એ પ્રમાણે 7a પ્લસ 3a, તો 7 ને 3 10a, અહીંયા 10a અને 180. હવે 10 આ બાજુ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે. તો 10 10માં 0 0 ઉડી ગયા, તો 18a બરાબર 18 તમારો આન્સર. હવે આ a બરાબર 18 ને 7aમાં મૂકતા તો શું જવાબ આવે 7a. તો 18 ગુણ્યા અહીંયા 7 કરો, 18 ગુણ્યા 7, તો જવાબ શું આવે 126. એવી જ રીતે આગળ 3aમાં મૂકીએ તો શું થશે, તો 3 ગુણ્યા 18, તો જવાબ તમારો શું આવે તો કે. હવે આગળ જોઈએ તો 14 નંબરનો સમ છે. અહીંયા કિરણ OS એ રેખા PQR પર છે અને એક ત્રિકોણ POS પ્લસ SOQ બરાબર 180નો રેખિક ખૂણાની જોડ છે. x બરાબર ખૂણો SOQ 180 છે. ઓકે, તો x અહીંયા પ્લસ, સામે જાય તો માઇનસ. તો ખૂણો RO બરાબર 1/2 ખૂણો POS છે. તો અહીંયા 1/2 POS બરાબર શું છે x છે, તો x/2. SOT છે 1/2 છે, જે SOQ 1/2 અને 180 માઇનસ x થશે. હવે અહીંયા જુઓ તો અહીંયા 9 દુ 18 થશે. ઓકે, તો આ 2 ઉડી ગયા, ઉપર વધ્યા 90 અને આ બાજુ 2x. ઓકે, હવે આને આપણે સમીકરણમાં મૂકીએ તો ROS બરાબર શું જવાબ આવ્યો 1/2 અને SOTના જવાબ શું આવ્યો 90 માઇનસ x². હવે આ કેવા છે પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે, અહીંયા આ છે પ્લસમાં છે.
તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ, તો પ્લસ માઇનસ ઉડી જાય, તો આ બંને કેન્સલ. જવાબ શું આવ્યો? 90. તો ROT બરાબર તમારો જવાબ 90 થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારા વિભાગ સીના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન છે. આવી રીતે નેક્સ્ટ વિડીયો આગળ વિભાગ ડીનું સોલ્યુશન પણ મળી રહેશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.